દિયોદર સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરાવવાની માંગને લઈને 5 તાલુકાના ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા। ચોમાસું ખેંચાતા પાણીની જરૂરિયાત હોય ખેડૂતોની રજૂઆત। બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળના સ્તર એકદમ નીચે જઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો પરેશાન છે। જેમાં વર્તમાન સમયમાં ખેડૂતોને સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી મળતા રહે તે જરૂરી છે, પરંતુ એક બાજુ જિલ્લામાં વરસાદ ખેંચાતા અને પાણી પણ ન મળતા ખેડૂતોએ તાત્કાલિક કેનાલમાં પાણી છોડાવવાની માંગ કરી છે। બનાસકાંઠા ભારતીય કિસાન સંઘના 5 તાલુકાના ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાં ચાંગા પમ્પિંગમાંથી પાણી છોડાવવાની રજૂઆતને લઈને મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જેમાં ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા લગાવી દિયોદર મામલતદારને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી। ખેડૂતોએ રજૂઆત કરતા જણાવેલ કે બનાસકાંઠાના કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ તેમજ ડીસાના 5 તાલુકાની જીવાદોરી સમાન સુજલામ સુફલામ કેનાલ એકાદ વર્ષથી સતત ચાલુ હતી, જેના કારણે આપણા ખેડૂતોને ખૂબ જ ફાયદો થયેલ, જેના કારણે ભૂગર્ભ જળ સચવાઈ રહેલ છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા ભૂગર્ભ જળ ઊંડા ઉતરી ગયેલ છે। હવે ખેડૂતોને ચોમાસાના વાવેતર માટે પાણીની ખૂબ જ જરૂરિયાત હોય સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાવવામાં આવે તો 5 તાલુકાના ભૂગર્ભ જળ સચવાઈ રહે અને વાવેતર પણ થઈ શકે તેમ છે, તેવી રજૂઆતને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। હું કિસાન સંઘના પ્રતિનિધિ તરીકે કહું છું કે અમારે સુજલામ સુફલામ ખેડૂતના લેવલ હતા તે માટે ખેડૂતે મફત જમી અને સુફલામ સુફલામ ગાડી 1200 ફૂટના બોર થયા છે। પોણીના મોટરો પોણી ગાળતી નહીં, ખેડૂતનો જીવન દોરે, ખેડૂતનો માલ ઢોર પશુ પોણી પીર છે। હવે અમારા બોર ચાલુ થાય નથી। જો સરકાર કરીને એક વિનંતી છે, જો સુફલામ સુફલામ 15 દિવસ ચાલુ કરે તો ખેડૂત બચી શકે, હવે વાવેતર કરી શકે, અમારું પશુ જીવી શકે। તો અમારી એક જ વિનંતી છે કે સુફલામ સુફલામ ચાલુ રાખે એ અમારી સરકાર પાસે કિસાન સંઘ તરીકે નમ્ર વિનંતી છે। અને જો ચાલુ કરવામાં નહીં આવે અમે ઉગ્ર આંદોલન કિસાન સંઘ સરકાર અમે કરશે। મુકામે એસડીએમ કચેરી ખાતે મામલતદાર સાહેબને બધા 5 તાલુકાના ખેડૂતોના પ્રતિનિધિઓ જે કિસાન સંઘના આવેદનપત્ર આપવા આવ્યા સુજલામ સુફલામમાં, કારણ કે સુજલામ સુફલામ ચાલુ રહે તો આ વિસ્તારના ખેડૂતોની જીવાદોરી જે છે પાણી ભૂગર્ભ જળ એ સચવાઈ રહે, એના માટે અમે બધા આવ્યા હતા અને સરકાર અમારી ઝડપીમાં ઝડપી માંગણી સ્વીકારે એ જ બસ। 5 તાલુકાના પ્રતિનિધિઓ ભારતીય કિસાન સંઘના સરકારશ્રીને સુજલામ સુફલામ ચાલુ કરવા માટે રજૂઆત કરવા આવેલા હતા અને સરકારશ્રીને રજૂઆત એ કરવાની હતી કે ગામડે ગામડે એક તો તળાવ ઝડપી ભરે અને સુજલામ સુફલામ સતત ચાલુ રાખે તો બનાસકાંઠાની અંદર ભૂગર્ભ જળ હચવાય એવી પરિસ્થિતિ છે। ન કે આ એક સતત સુજલામ સુફલામ 1 વર્ષથી ચાલુ હતી, આ 1 મહિનાથી બંધ થઈ એને